નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી ચેનલ એસઆર ગુસ્ટિંગમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું કે ફોટોશોપની અંદર જે પાસપોર્ટ સાઇઝની કોપી છે 8 એક શીટમાં આવે છે કઈ રીતની બનાવી શકાય. તો એના માટે આપણે સરસ મજાની ટ્રીક યુઝ કરીશું. શોર્ટકટ કી આપણે એમને સેટ કરીશું કે જેથી તમે માત્ર ખાલી એક કી દબાવો અને તમારી જે આખી શીટ છે તૈયાર થઈ જાય, જે 8 કોપી છે તૈયાર થઈ જાય. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, જે ફોટાની આપણે પાસપોર્ટ સાઇઝ બનાવવાનો છે ફોટો લઈશું. ઓકે, મારી પાસે છે તો મેં ફોટો સિલેક્ટ કરી લીધો છે. હવે આપણે આને ક્રોપ કરીશું. ક્રોપ માટે તમે સી દબાવી શકો અથવા તો ડાયરેક્ટ ક્રોપ આઇકન પર ક્લિક કરીને ક્રોપ કરી શકો છો. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખવાનું છે અહીંયા કે જે અહીંયા એની સાઇઝ છે વિડ્થ એ 5 ઇંચ રાખવાની છે, હાઇટ છે 2 ઇંચ અને રિઝોલ્યુશન છે 300 પિક્સલ. તો હવે આપણે આને ક્રોપ કરી લઈશું. તમે તમારી રીતના સેટ કરી શકો છો. સાઇઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો. હવે એન્ટર આપી દઈશું અથવા તો ઓકે આપી દઈશું. તો આપણો ફોટો તૈયાર છે. હવે આપણે આમને બોર્ડર આપી દઈશું. તો બોર્ડર આપવા માટે સૌથી પહેલાં આપણે જવું પડશે એડિટમાં. એડિટ પર જઈને સ્ટ્રોક ઉપર. પણ તમે જે રીતે અહીંયા જોઈ શકો કે સ્ટ્રોક છે એ મારા માટે અત્યારે અવેલેબલ નથી. એવું શા કારણે બને છે? કારણ કે અહીંયા જે આપણી લેયર છે એ અત્યારે લોકડ છે. તો આપણે એને અનલોક કરીશું. તો અનલોક કરવા માટે એમની ઉપર ડબલ ક્લિક કરીશું એટલે જે લેયર છે એ અનલોક થઈ જશે. હવે આપણે ફરી વખત એડિટમાં જઈને સ્ટ્રોકમાં એની સાઇઝ છે 10 પિક્સલ રાખીશું અને કલર છે બ્લેક જ રાખીશું. ઓકે ઓકે. તો મિત્રો, આ આપણો ફોટો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે 4x6ની જે કોપી છે એ તૈયાર કરીશું, જેમાં 8 ફોટા સેટ કરીશું. તો એ માટે આપણે સૌથી પહેલાં એક સેટ તૈયાર કરવાનો છે કે જેના થ્રુ આપણે એક શોર્ટકટ આપણે આખી પ્રોસેસ તૈયાર કરવાની છે શોર્ટકટ કી માટેની, કે આપણે એક શોર્ટકટ કી દબાવીએ એટલે જે આપણી પ્રોસેસ છે બધી ફટાફટ થઈ જાય અને વધારે મહેનત ના લાગે. તો એ માટે સૌથી પહેલાં આપણે જઈશું વિન્ડોઝમાં. અહીંયા છે તમને દેખાય છે એક્શન, તો એની ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા જે અત્યારે જે એક્શન બટન આવી ગયું છે જે એક્શનનો આપણું ટેબ છે. તો હવે આપણે મેં આમાં પહેલેથી તૈયાર કરી છે, હું ડિલીટ કરીને તમને ફરી વખત કરીને બતાવી દઉં છું. તો એમની માટે આપણે એક ન્યૂ સેટ તૈયાર કરવાનો, નવો સેટ. તો નવો સેટ અહીંયાથી થશે તૈયાર, ક્રિએટ ન્યૂ સેટ. તો હવે એમની ઉપર આપણે ક્લિક કરીશું અને નામ આપીશું 8pp, કારણ કે આપણે 8 ફોટા છે સેટ કરવાના છે. અને એન્ટર આપી દઈશું. પછી તો ક્રિએટ ન્યૂ એક્શન, એક નવી એક્શન તૈયાર કરવાની છે. નામ તમે કોઈ પણ રાખી શકો. ફંક્શન કે છે મહત્ત્વનું છે, ફંક્શન કે છે તો એ સેટ કરી દઈએ આપણે F5 અને રેકોર્ડ બટન પર ક્લિક કરી દઈએ. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તમે જેવું આ રેકોર્ડ પર ક્લિક કરશો એટલે તમારી જેટલી પણ એક્શન તમે જે ફોટોશોપમાં કરશો, જેટલી પણ એક્ટિવિટી ફોટોશોપમાં કરશો તે બધી રેકોર્ડ થવા માંડશે અને એ પ્રમાણે જે આગળ તમે જે કાર્ય કરાવશો એ કરશે. તો બને ત્યાં સુધી એક્શનને રેકોર્ડ કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થવી ન જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવું. તો અત્યારે આપણે રેકોર્ડ આપી દઈએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક્ટિવ થઈ ગયું છે રેકોર્ડિંગ. હવે તો કે ફોટાને પહેલાં તો રોટેટ કરી દઈશું. તો ઇમેજમાં જઈને રોટેટ કેનવાસ અને 19 ડિગ્રી ઉપર રોટેટ કરી દઈશું, 90 ડિગ્રી ઉપર. પછી આને સિલેક્ટ કરીને કોપી કરી લઈશું. તો સિલેક્ટ કરવા માટે Ctrl+A અને કોપી કરવા માટે Ctrl+C. આમનું આ ફોટાનું કામ અત્યારે પૂરું થઈ ગયું એટલે હવે આમને કંઈ પણ પ્રકારનો ફોટાને બતાવવાનો નથી. હવે આપણે નવો ફોટો તૈયાર કરવાનો છે 4x6નો. તો એ માટે Ctrl+N અથવા તો ફાઇલમાં જઈને ન્યૂ ઉપર ક્લિક કરો.
અહીંયા જે છે સાઇઝ તમારે સિલેક્ટ કરવાની છે. એમાં વિડ્થ જે છે તે રાખવાની છે 4 ઇંચ. તો આપણે પહેલાં તો ઇંચમાં લઈ લઈશું. અત્યારે વિડ્થ 2 ઇંચ છે, આપણે કરી નાખીશું 4 ઇંચ. હાઇટ છે આપણે કરી નાખવાની છે 6, કારણ કે 4x6ની જે આપણી શીટ હોય છે એ રેગ્યુલર આવતી હોય છે. તો સિલેક્ટ કરી લીધા પછી રેઝોલ્યુશન છે 300 પિક્સલ જ રાખવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી, કારણ કે તમારી ક્લિયરિટી તો ફોટાની પ્રિન્ટિંગમાં સારી આવશે. અને પછી ઓકે આપી દઈશું. ઓકે આપી દીધા પછી હવે અહીંયા તમે મૂવ સિલેક્શન કરી નાખો, અથવા તો વી દબાવી દો અને કંટ્રોલ વી પેસ્ટ કરી દો. હવે ફોટાને એડજસ્ટ કરી લો તમારી રીતે. આની આપણે કોપી કરી લઈશું. એ માટે અલ્ટર કી દબાવીશું અને કોપી કરીને સેટ કરી દઈશું સારી રીતે. હવે બંને ફોટાને મર્જ કરી દઈશું. તો એ માટે આપણે દબાવવાનું છે કંટ્રોલ ઈ. તો ફોટો મર્જ થઈ ગયો છે, અને મર્જ થયેલા ફોટાને પાછો આપણે કોપી કરી લેવાનો છે. એ માટે અલ્ટર દબાવી રાખવું અને તેને ખેંચીને નીચે લ્યું. એ જ રીતે અલ્ટર દબાવી. તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો, તો અત્યારે આપણી જે 8 કોપી છે 4x6ના પેજમાં સેટ થઈ ગઈ છે, અને આપણી જે બધી એક્શન છે એ પણ રેકોર્ડ થઈ ચૂકી છે. તો હવે આપણે એમને સ્ટોપ આપી દઈશું. હવે હું આ ફોટાને અત્યારે અહીંયાથી કાઢી નાખું છું, અને આપણે ફરી વખત બનાવીશું. જે આપણી એક્શન અત્યારે તૈયાર થઈ છે એના થ્રુ ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને પાછો ફોટાને લઈ લઉં છું. આપણે અહીંયાથી ક્રોપ કરી લઈશું. અને ઓકે આપી દઈશું. ફોટાને બોર્ડર આપી દઈશું. તો એ માટે સ્ટ્રોક પર એડિટમાં જઈને ઓકે, અને હવે આપણે આપીશું F5. જોયું મિત્રો કેટલું સરળ છે. તો મિત્રો કેવો લાગે તમને આ વિડીયો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે કોઈ વિડીયો બનાવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય હિન્દ, વંદે માતરમ.